તો પોલીસ ભરતીને શારીરિક કસોટીના પરિણામની રાહ જોનારા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો। લોકરક્ષક કેડરની શારીરિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। હવે આગામી સમયમાં શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની 14 જૂને લેખિત પરીક્ષા યોજાશે। 21 જાન્યુઆરીથી રાજ્યભરના 15 કેન્દ્રો પર શરૂ થયેલી આ શારીરિક કસોટીમાં લાખો યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડીની કુલ 13,591 જગ્યાઓ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજે 10 લાખ ઉમેદવારોએ મેદાનમાં દોડ લગાવી હતી। આ કસોટીના અંતે 1.10 લાખ જેટલા ઉમેદવારો સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે અને હવે તમામ ઉમેદવારો ઓનલાઈન પોર્ટલ પર પોતાનું પરિણામ જોઈ શકશે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો શારીરિક કસોટીનું જે પરિણામ જાહેર થયું છે તેને લઈને તંત્ર દ્વારા શું વિગતો જાહેર કરવામાં આવી છે? ઉમેદવારો કેવી રીતે પોતાનું પરિણામ જાણી શકશે? ભદ્રેશ, જે રીતે આઈડી ભરતીની શારીરિક કસોટી છે તેનું પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। 14 જૂને શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની જે પરીક્ષા છે તે લેવામાં આવશે। 21 જાન્યુઆરીથી 15 કેન્દ્રો પર આ જે પરીક્ષા છે તે લેવામાં આવશે। માફ કરશો, શારીરિક કસોટી છે તે લેવામાં આવી હતી, એટલે કે 21 જાન્યુઆરીએ 15 કેન્દ્રો પર જ્યાં શારીરિક કસોટી લેવામાં આવી હતી તેનું પરિણામ છે તે જાહેર છે તે કરવામાં આવ્યું છે અને 14 જૂને જે પરીક્ષા છે, લેખિત પરીક્ષા છે તે યોજાશે। જે ઉમેદવારો છે તે રાહ જોઈને બેઠા હતા પરિણામની, ત્યારે આજે પરિણામ છે તે જાહેર થતા ઉમેદવારો છે તેમને પણ હાશકારો થયો હોય તેવું સ્પષ્ટ કહી શકાય। જે રીતે લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વનો આ તબક્કો છે તે પણ પૂર્ણ થયો છે તેવું કહી શકાય। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।